નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂતો અન્નદાતા કહેવામાં આવે છે। ખેડૂતો રાત દિવસ કે ઠંડી ગરમી વરસાદ જોયા વગર પોતાના ખેતરમાં ઘણી મહેનત કરીને પાક ઉગાડે છે। ખેતી કરતી વખતે ખેડૂતને અનેક પ્રકારની મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે। છતાં અમુકવાર કુદરતી આપદાના કારણે ત્યારે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતો હોય છે, એટલે કે તેમની મહેનત પર પાણી ફરી વળતું હોય છે। મળતી વિગતો વાત કરીએ તો ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકારો અનેક પ્રકારની યોજના ચલાવે છે। આમાંથી સૌથી મહત્વની અને સૌથી ખાસ યોજના છે ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના। જો કે મિત્રો, આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલે છે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે, જે 3 વખત 2,000 રૂપિયા આપવામાં આવે છે। આ યોજના હેઠળ અત્યાર સુધી 21મા હપ્તા ખેડૂતને અપાઈ ચૂક્યા છે। ત્યારે મિત્રો જો કે કેટલાક ખેડૂતો એવા પણ છે જેમાં બેંક એકાઉન્ટમાં 21મા હપ્તાની રકમ જમા થઈ નથી, એટલે કે તેમનો 21મો હપ્તો અટકી ગયો છે। આ ખેડૂતો ખાતામાં 21મો હપ્તો કેમ જમા નથી થયો, આ અટકી ત્યારે ગયેલી રકમ ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે? ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।